છેલ્લા 2 વર્ષથી કપાસ બજાર પાણીમાં બેસી ગઈ છે. હવે કપાસ બજારની એકમાત્ર નજર મારા અનુભવ આધારિત માહિતી ખેડૂત મિત્રો હું તમને આપું તો ખાસ કરીને અમેરિકામાં કપાસનું વાવેતર ફેબ્રુઆરીની શરૂઆતથી લઈને જૂન સુધી કપાસનું વાવેતર થતું હોય છે. છેલ્લા 2 વર્ષથી વૈશ્વિક લેવલે પણ કપાસ બજારમાં મંદીનો માહોલ છવાયેલો છે. એટલે હવે આવનારા સમયમાં આપણને ખબર જ છે કે વિશ્વનો અગ્રણીય અને પ્રમુખ ગણાતો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ફેબ્રુઆરીમાં કેવો રંગ બતાવે છે તેના ઉપર અમેરિકામાં કપાસનું વાવેતર વાયદા બજારને ધ્યાનમાં રાખીને હાજરમાં ખેડૂત મિત્રો કેવું કપાસનું વાવેતર કરે છે તેના ઉપર કપાસ બજારની નજર બીજા મહિનામાં કેવી રહે છે તે આપણે જોવાનું રહેશે. ખાસ કરીને ગુજરાતમાં ગામડે બેઠા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ખેડૂત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ 1350થી કરીને 1480 સુધી જોવા મળી રહ્યા છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે 1500ની ઉપરની રેન્જે પણ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા. પરંતુ એકલ દોકલ જગ્યાએ 1500ની ઉપરની સપાટીએ કપાસના 20 કિલોના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. બાકી સરેરાશ કપાસની બજાર 1350થી 1450ની વચ્ચે મોટાભાગના કપાસનું વેચાણ ખેડૂત મિત્રો આવા ભાવોમાં કરી રહ્યા છે. આનાથી વધારે તમારા વિસ્તારમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી. અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તમારા ખુદના ભરોસે તમે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચવો તેનો નિર્ણય લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.